આજે તો પવનભાઈ કરી નાખ્યું હતું કેકનું મર્ડર. તો હેલો મિત્રો, જય માતાજી, સ્વાગત છે તમારું આરકે બ્લોગ GJ3માં. આપણે સવારમાં ઉઠીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા હતા અને આપણે આજે શાકભાજી વેચવા નતું જવાનું. પવનભાઈ ઉતા હતા સિટીમાં હતા, મમ્મીજી કરતા હતા પિંજરું સાફ પોપટનું આપણા. અને પછી તો આપણે જવાનું હતું ગામમાં, એટલે આપણે નીકળી ગયા હતા ગામમાં જવા માટે, કેમ કે આજે જવાનું હતું નવરા હતા ઘરે, એટલે આપણે આજે જવાનું હતું તેલ ને એવું લેવા બધું. તો પપ્પા કે તમે તેલ લઈ દઉં, એટલે આપણે નીકળી ગયા હતા તેલ લેવા અને મરચું લેવા. અને પછી તો આપણે પહોંચી ગયા ચટણીવાળાની દુકાને. તો આપણે લઈ લીધી પછી તો ચટણી મસાલો બધો કમ્પ્લીટ લઈ લીધો તો જવાનું હતું તેલ લેવાને. આપણે આવી ગયા તેલવાળાની અને આપણું કાંઈક તેલની દુકાન, આપણે લઈ લીધું તેલ. ને પછી તો આપણી ફેવરેટ આઈસ્ક્રીમ લેવા આવી આવ્યો હતો આપણે. અને પછી તો આવી ગયા આઈસ્ક્રીમ લેવાની. પછી તો આઈસ્ક્રીમ ભાઈ પાક કરતા હતા. અને પછી તો જા પવનભાઈ આટલું લેવાની હતી કેક, એટલે આપણે લઈ લીધી કેક. જો મસ્ત મજાની કેક લઈ લીધી ને પછી તો આપણે આવી ગયા હતા સીધા ઘરે પહોંચી ગયા. ને ઘરે આવીને આપણે ગાડી કાઢી દીધી પાર્ક, ને સામાન બધું ઉતારી લીધો. ને પછી તો બે ગયા હતા પવનભાઈ કેક કાપવા, કેમ કે એને ખાવાનું થયું હતું, કેક ખાવાનું મન થયું હતું. એટલે પછી તેને કેક કાપીને દીધી. પછી તો ફટાફટ ખાઈ ગયો, કોઈને દીધી નહીં. તો જો પવનભાઈ થઈ ગયા હતા ખુશ કેક ખાઈ કરીને. આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવાનો હતો. અને પવનભાઈને આપણે બે ગયા હતા, હાઈન પડી ગઈ હતી. પછી તો કેવો લાગ્યો આપણો બ્લોગ એ કોમેન્ટ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.